આજે ચૈત્ર વદ વરુથીની એકાદશીના પાવન દિવસે યાત્રાધામ કરનાળી કુબેર ભંડારી ખાતે દર્ભાવતી ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા તેમજ ગુજરાત બ્રહ્મ જાગૃતિ મંચ પ્રમુખ મીનાબેન મહેતાએ કુબેર દાદાની પૂજા, અભિષેક અને આરતી કરી હતી। સાથે કુબેર દાદાને પ્રાર્થના કરી હતી કે પહેલગામમાં મૃત્યુ પામેલ તમામ લોકોને મહાદેવ મોક્ષ પ્રદાન કરે, પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે, એ જ પ્રાર્થના કરી હતી। આજે ચૈત્ર માસની વરુથીની એકાદશી ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને ગુજરાત બ્રહ્મ જાગૃતિ મંચ પ્રમુખ મીનાબેન દર એકાદશીએ ડભોઈ તાલુકાના કરનાળી કુબેર ભંડારી મંદિરે વિશેષ પૂજા અર્ચના કરતા હોય છે। ત્યારે આજે વહેલી સવારે કુબેર મંદિર ખાતે પૂજા અભિષેક કરી દર્શન કર્યા હતા। સાથે પહેલગામ આતંકી હુમલાના મૃત્યુ પામેલ તમામ લોકો માટે મોક્ષ પ્રદાન માટે તેમજ મૃતકોના પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ મળે તે માટે વિશેષ પ્રાર્થના કરી હતી। જય કુબેર। આજે ચૈત્રવદ એકાદશી, વર્ષોની એકાદશી તરીકે પણ આજે ઓળખવામાં આવે છે। વર્ષોની પરંપરા મુજબ આજે કુબેરજીને આરતી, અભિષેક, પૂજા કરી છે અને સાથે સાથે દર્ભાવતી એના અને દર્ભાવતી તાલુકાના નગરજનો પર તો આશીર્વાદ વર્ષે જ, પણ હાલમાં જે પહેલગામ ખાતે બનાવ બન્યો છે એમાં જે લોકો મૃત્યુ પામ્યા છે એમના આત્માને પણ શાંતિ આપે અને જે લોકોએ આ કૃત્ય કર્યું છે એને કુબેર દાદા સજા આપે એવી કુબેર દાદાને પ્રાર્થના પણ કરી છે। આપના મારફત પણ પહેલગામના તમામ જે પરિવારોએ પોતાનો આધાર ગુમાવ્યો છે એમની પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું। જે લોકો ઇજાગ્રસ્ત થયા છે એમને જલ્દીથી સારા થાય એવી કુબેર દાદાને પ્રાર્થના કરું છું અને આવા તત્વો સામે કડકમાં કડક પગલાં સરકાર લેશે એવી અપેક્ષા રાખું છું। જય કુબેર।